નમસ્કાર, હું સંજય દવે. TV13 ડિજિટલ સાથે આપણે આજે વાત કરીશું નવા એક મુદ્દાની. આજે વાત છે ક્ષત્રિય આંદોલનની. ફરી વખત ક્ષત્રિય આંદોલનના સૂર જે ઉઠી રહ્યા છે તે ખરેખર શું છે. પીટી જાડેજા, તમને યાદ હશે 2024ના ક્ષત્રિય આંદોલન વખતે એક નામ સામે આવેલું જેને આગેવાની લીધેલી સમગ્ર આંદોલનની. પછી જ્યારે આંદોલનના અન્ય કાર્યકર્તાઓને ઓડિયો દ્વારા જે રીતે ભાંડવામાં આવ્યા હતા એ વાતથી પણ સૌ કોઈ અજાણ નથી. ત્યારે આજે એ પીટી જાડેજા બાપુ હવે અમદાવાદ સાબરમતી જેલ સુધી પાસા અંતર્ગત મોકલવામાં આવ્યા છે. શા માટે? કારણ કે રાજકોટના એક મંદિરની અંદર થનારી મહાઆરતીમાં જે રીતે એક કારખાનેદારને ધમકી આપવામાં આવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, જેની ફરિયાદ નોંધાતા અને 2024ના એક મની લેન્ડર્સ એક્ટ હેઠળ એમના અગાઉ પણ એમના ઉપર જે ફરિયાદ નોંધાઈ હતી તે અંતર્ગત તેમના ઉપર પાસા કરવામાં આવી અને તાબડતોબ શુક્રવાર સાંજે પોલીસે તેમને એમના ઘરેથી ઉઠાવ્યા. પીટી જાડેજા જે રીતે એમને ઉઠાવવામાં આવ્યા છે, પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ક્ષત્રિય આંદોલન વખતે એક નામ બીજું પણ સામે આવ્યું હતું, પદ્મિનીબા વાળા. તેમને આ સમગ્ર બાબતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ એમની ધરપકડ અયોગ્ય છે. આ સમયે તમામ ક્ષત્રિયોએ એક થઈને બાપુને સાથ આપવો જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે પરસોત્તમ રૂપાલાની એ ટિપ્પણીને બાદ જ્યારે ક્ષત્રિય આંદોલન થયું હતું ત્યારે જે પીટી જાડેજા સામે આવ્યા હતા એ જ આંદોલનનો બદલો લઈને ફરી વખત આ રીતે એક નવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે એવો પ્રશાસનનો આક્ષેપ છે. ત્યારે હકીકત શું છે તે ત્યારે જ ખબર પડશે જ્યારે સરકાર જો ઈચ્છે તો પાસાને રોકી શકે છે. તો શું ક્ષત્રિય આંદોલન પીટી જાડેજાને રોકાવા માટે કે એમની પાસાને અટકાયતને રોકવા માટે શું દબાણ કરશે? એ દબાણ કેટલું અયોગ્ય અને કેટલું યોગ્ય એ પણ આવનારા દિવસોમાં ખબર પડશે. પણ હાલ તો બાપુ પાસા હેઠળ ધરપકડ થઈને અમદાવાદ સાબરમતી પહોંચ્યા છે. એ વખતે આપણે એ પણ યાદ હશે કે ક્ષત્રિય આંદોલન 2024 વખતે બાપુની અમુક ઓડિયો કેસેટ પણ વાયરલ થયેલી હતી. પીટી જાડેજા બાપુ કોણ? ગોંડલની અંદર છેલ્લે પોલીસ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા પીટી જાડેજા અત્યારે રાજકોટ મુકામે રહે છે અને રાજકોટના મંદિરની મહાઆરતીને લઈને આ નવો વિવાદ થતાં ફરી પાછા પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વાતના અંતે એટલું કહી શકાય કે પીટી જાડેજા બાપુ જ્યારે પાસા હેઠળ એમની ધરપકડ થઈ છે તો શું એમને ક્ષત્રિય આંદોલનનો સાથ મળશે કે પછી સરકાર એમાં કંઈ અલગ રીતે કદમ ઉઠાવશે? જોઈશું.